પર દુખે દાજે ઘણું રે, કરે કોઈનો ના દ્રોહ. બીજાનું દુઃખ જોઈ પોતે દુઃખી થઈ જાય. ઇન્દ્રજીત બધી ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરે. સાચા સદા ન પામે માયામાં મોહ. સાચું એ જ છે જે માયામાં મોહ પામતો નથી. વૈષ્ણવો, ચાદશીય વૈષ્ણવ આને કહેવાય. અકળ લીલા નંદલાલની રે, અકળ લીલા નંદલાલની, જેમાં લગ્ન જેનું મન. આ સૃષ્ટિને જુએ ને તેનું દરેકમાં કેવું સુંદર, ભગવાને કેવું ઝાડ બનાવ્યું, ભગવાને કેવા પક્ષી બનાવ્યા. ઓટોમેટિક એના મનમાંથી આ બધા ભાવો નીકળે. કેવું સુંદર વૃક્ષ છે, કેવું સુંદર ફૂલ છે, કેવું ફળ છે, કેવા પક્ષીઓ છે. આ કેવા બોલતાની સાથે એને પાછું ભગવાનનું સ્મરણ થઈ જાય. આ ભગવાનની લીલા, જગત લીલામાં એનું જેનું મન પરોવાયેલું હોય. પ્રીત બહુ પર ઉપકારમાં. બીજાને ઉપકાર કરવામાં જેના આત્માને પ્રસન્નતા મળવી જોઈએ, આ ભક્તનું. વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે. પર દુખે ઉપકાર કરે મન અભિમાન ના. વૈષ્ણવજન તો તેને પ્રીત બહુ પર ઉપકારમાં. બીજાને ઉપકાર કરવામાં એને બહુ આનંદ આવે. સદા પ્રસન્ન, અને હસતો નો હસતો હોય, ગમે ત્યારે મળે તો હસતો નો હસતો હોય. તાદશીય વૈષ્ણવ એને કહેવાય. નટવર ઝળકે નેત્રમાં. ઠાકોરજીની આંખમાં ભગવાન ઝળકે જેની, એ ભગવાન ઝળકે ક્યારે? અહરની દર્શન ભગવાન ના થાય, એના હૃદયમાં ભગવાન હોય તો નેત્રમાં ભગવાન ઝળકે. ભગવાન એમને નેત્રમાં ઝળકતા નથી. કાંતિ કરુણામય હોય, અને જેના ચહેરા ઉપર કરુણામય કાંતિ હોય. શાંત સ્વભાવ, સંતોષ, દોષ કોઈનો ન જોઈએ, બીજાનો દોષ ન જોઈએ. બીજામાં જે ગુણ હોય તે જ ગ્રહણ કરે. એને હંસક્ષી ન્યાય કહેવાય. હંસ, પાણી એને દૂધ ભેગું હોય તેમાંથી દૂધ પી લે, પાણીને છોડી દે. ભક્તિ પણ એ સ્વભાવ ધારણ કરવો જોઈએ. બીજામાં જે સારા ગુણ હોય તે અપનાવી લેવા, ખરાબ ગુણ છોડી દેવા, અને કોઈનો દોષ ન જોઈએ. વાલા લાગે સહેજે સરવને. બધાને એ વાલો લાગે. જ્યાં જાય ત્યાં લોકો એને જોઈને આનંદનો અનુભવ કરે, બધાને એ ગમે. અતિ ઉદાર જેનું ચિત્ત, અને જેનું મન ઘણું ઉદાર છે. અનન્ય ભાવે ભજે કૃષ્ણને, અને શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈને ભજે નહીં, અનન્યતાથી કરે. જેને વાલું નહીં વિતરે, જેને વાલું નહીં વિતરે. જે પૈસા પાછળ ગાંડો થઈને દોડતો નથી. પૈસા વગર સેવા નહીં થાય. પૈસા તો જોશે, જોશે ને જોશે. ધંધો તો કરવો જ પડશે, પરંતુ એની પાછળ સવારના 8 થી રાતના 10 વાગ્યા સુધી જો દોડવાનું ચાલુ કરશે તો સેવા છૂટી જશે. એટલે પૈસા પાછળ ગાંડાની જેમ ન દોડી. હરિગુરુ વૈષ્ણવને વિશે જેને સદા અતિવાલ. હરિગુરુ અને વૈષ્ણવ ત્રણેયમાં જેને સ્નેહ હોય. દ્રઢ વિશ્વાસ, અતિ દીનતા, બોલે વચન રસાર. ભગવાન પ્રત્યે વિશ્વાસ હોય અને દીનતા હોય. બોલે વચન રસાર, અને જે મીઠી વાણી બોલે વૈષ્ણવ એને કહેવાય. સેવા સ્મરણ સત્સંગમાં રે, જેને આસક્તિ અત્ય. સેવા, સ્મરણ અને સત્સંગમાં જેને ઘણો આનંદ આવે. કપટ તો લેશ નહીં હૃદયે, હરિચરણે સદા મત્ય. મનમાં કપટ ના હોવું જોઈએ. કપટ જેનામાં વધારે હોય એ ભક્ત ન બની શકે. વ્યસન અવસ્થા વિઠ્ઠલેશ શું. પોતાના ગુરુ પ્રત્યે વ્યસન અવસ્થા. વ્યસન અવસ્થા એટલે ગુરુના એક વાર ભેટ ચરણ પ્રશ્ન કરે
તો એને ચેન ન પડે. આને વ્યસન અવસ્થા કહેવાય. જેમ ચા પીધા વગર ચાલે નહીં, તેમ એક વખત ગુરુના સન્મુખ થયા વગર જેને ન ચાલે, આ પુષ્ટિ ભક્તનું મોટામાં મોટું લક્ષણ છે. ગુરુની સન્મુખ એને થવું જ જોઈએ. રોજ ન થવાય તો અઠવાડિયામાં એકવાર રજાના દિવસે, બાકી ગુરુના સન્મુખ થયા વગર ચાલશે નહીં. તો દયારામભાઈ એને વ્યસન શબ્દ વાપરે છે. વ્યસન અવસ્થા વિઠ્ઠલેશ શું? વિઠ્ઠલેશ ગુસાઈજી અથવા તેમના લાલ. સદા મુખે કૃષ્ણ નામ, તે ભગદીય તણા દાસનો, સદા દાસ દયારામ. દયારામ કે છે, જે આવો ભક્ત હોય હું એનો દાસ છું, એની કૃપાથી મારામાં ધર્મ આવશે. એમ દયારામભાઈ ભક્તના લક્ષણ દયારામભાઈ બતાવે છે. તાદશીય જન્મ તેને જાણીએ. તાદશીય વૈષ્ણવ કોને કહેવાય? જેનામાં આ બધા ધર્મ હોય તે તાદશીય વૈષ્ણવ છે. ભાઈ હવે અહીંયા ગુરુની વાત આવી તો એક વસ્તુનો સ્વીકાર કર્યા વગર નહીં ચાલે. બધા ગુરુમાં સમાન આસક્તિ થતી નથી. કોઈ પણ એક ગુરુમાં વિશેષ સ્નેહ થાય છે અને પછી મન એમાં જ પરોવાઈ જાય છે. બધા ગુરુમાં સમાન આસક્તિ કે સમાન સ્નેહ શક્ય નથી. કોઈ પણ એક નિકટમાં હોય એની સાથે સ્નેહ થઈ જાય પછી બીજા બધામાં મન લાગતું. હા, સામે મળે, મોટાને માન આપવું એ વસ્તુ અલગ છે. બાકી બધા બાળકો પ્રત્યે અથવા બધા ગુરુ પ્રત્યે એવી આસક્તિ ન થાય જેવી પોતાના ગુરુ પ્રત્યે થાય. જેમાં એનું મન લાગી ગયું હોય એના પ્રત્યે જે આસક્તિ થાય એવી આસક્તિ બીજામાં થતી નથી. એક જ ગુરુમાં એવી આસક્તિ થઈ જાય. અને એ છે ને સહજ સ્વભાવ છે. જે આસક્તિ શ્રી મહાપ્રભુજીમાં દામોદરદાસ હરસાણીની હતી એ આસક્તિ બીજા બાળકોમાં ન હોય. ચાચા હરિવંશીની આસક્તિ જેવી શ્રી ગુસાઈજીમાં હતી એવી બીજા બાળકોમાં ન હોય. એટલે કોઈને કોઈમાં એક ગુરુમાં વિશેષ આસક્તિ થઈ જ જાય છે અને આ પ્રેમનો સહજ સ્વભાવ છે. એમાં કોઈ અપરાધ બી નથી. ये तु धमर्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धाना मत्परमा भक्तास्ते तीव મે પ્રિયા. વળી જે શ્રદ્ધા રાખી મને પરમ જાણનાર ભક્તો આ ધર્મ્ય અમૃતનું કયા પ્રમાણે સેવન કરે છે તેઓ મને બહુ પ્રિય છે. વળી જે દેવી જીવો શ્રદ્ધા રાખી મને પરમ જાણે છે અર્થાત મારી ભક્તિમાં જ નિષ્ઠા રાખે છે ને આ ધર્મ્ય એટલે સેવા ધર્મ રૂપી અમૃતનું તને કહ્યું તે પ્રમાણે સેવન કરે છે તેઓ મને બહુ પ્રિય છે. અહીં સેવન કરે છે એમ સામાન્યતાથી કહેલું હોવાથી ત્રૈવિર્ણક જ ભક્તિ કરી શકે તેમ નથી, પરંતુ સર્વ વર્ણવાળા ભક્તિ કરી શકે છે. એ પ્રમાણે આ અધ્યાયમાં અવ્યક્તની ઉપાસનાના માર્ગમાં દુઃખ છે, મર્યાદાથી પણ દુઃખ છે, પરંતુ શ્રી કૃષ્ણની ભક્તિના માર્ગમાં પુષ્ટિ અથવા ભગવાન અનુગ્રહથી સુખ છે એવો ઉપદેશ કરેલો છે. લોકોનો ઉદ્ધાર કરનાર ભગવાન શ્રી કૃષ્ણ અધ્યાયમાં સર્વ સંદેહો દૂર થાય તેવી રીતે ભક્તિયોગ રૂપી અમૃતના વચનો અર્જુનને કહ્યા. ભગવાન સેવા ધર્મને અમૃતની ઉપમા આપે છે. અમૃતત્વ પ્રાપ્ત થવું એટલે શું? આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું અને ભગવત ધામની પ્રાપ્તિ થવી તેને અમૃતત્વ મળ્યું કહેવાય. તો અહીંયા ભગવાન સેવા ધર્મને અમૃતની ઉપમા આપે છે. એનું એક કારણ સેવાથી સ્વામી સેવક બંનેને સુખ મળે છે. સેવા કરીએ તો આપણને આનંદ આવે. ઠાકોરજીને પ્રહલાદજી કે છે આપને ભોગ ધરીને હું આનંદ અનુભવું છું, આપને શિંગાર કરી મને સુખ થાય છે,
આપની પાસે કીર્તન કરીને હું સુખનો અનુભવ કરું છું. તો અહીંયા સેવા જે છે એમાં સ્વામી અને સેવક બંનેને સુખ મળે છે. બીજું, સેવા કરવાથી આપણે ઠાકોરજીને ભોગ ધરીએ તો તે પ્રસાદી આપણને એ રીતે મળે. જો ઘરમાં સેવા ન હોય તો પ્રસાદી આપણને મળે નહીં. આ ભગવાને સેવા ધર્મને અમૃતની ઉપમા આપી. આ એના કારણો સૌથી પહેલું ઠાકોરજીને અને આપણને સુખ સેવા દ્વારા મળે. બીજું, પ્રસાદી અન્ન ક્યારે મળે? ઘરમાં સેવા હોય, ભોગ ધરીએ તો. પછી રાગ અને શિંગારમાં આનંદ આવે. રોજ નવા નવા રાગો ઠાકોરજી પાસે ગાઈએ, નવા નવા શિંગાર કરીએ, તેમાં આપણને આનંદ આવે ને ધીરે ધીરે આપણું મન ભગવાનમાં લાગે. ઘરમાં સેવા હોય તો આપણા ઘરે વૈષ્ણવને આવવાનું મન થાય. ભાઈ, સેવા ન હોય તો વૈષ્ણવ આપણા ઘરનું પાણી પણ ન પીએ. મોટામાં મોટો લાભ આ પણ મળે કે ઘરમાં સેવા છે તો વૈષ્ણવને આપણા ઘરમાં આવવાનું મન થશે. બીજું, ભગવાન ઉદ્ધવજીને ઉપદેશ આપે છે. એમાં ભગવાન આજ્ઞા કરે છે, મારા કરતા જે મારા ભક્તની સેવા કરે તે મને વિશેષ પ્રિય છે. અને એવું બને ક્યારે? ઘરમાં સેવા હોય તો કોઈ વૈષ્ણવને આપણા ઘરે આવવાનું મન થાય. ભગવાને જેની સેવાને અમૃત કીધી, આ બધા અમૃત કેમ કહેવાય એના કારણો બતાવ્યા. કોઈના આપણા ઘરે કોઈ આવે છે પહેલા જ પૂછશે, ઠાકોરજી બિરાજે છે, બ્રહ્મ સંબંધ લીધું છે તો આપણા ઘરનું પાણી પીશે, નકર પાણી એ નહીં પીએ. એટલે આવા ભક્તોને આકર્ષવા હોય તો પણ ઘરમાં સેવા જરૂરી છે. વલ્લભ બાપા આપણા ઘરે કેમ રહ્યા 2-4 દિવસ? ઘરમાં ઠાકોરજીની સેવા હતી, આચાર વિચાર સાથે રહેતા હતા. એમને લાગ્યું, એથી એમનું મન આપણા ઘરમાં લાગ્યું. આ સેવાનો લાભ મળે, વૈષ્ણવો આપણા ઘરે આવે. એટલે ભગવાન સેવાને અમૃત તુલ્ય કહે છે. સેવાનો બીજો લાભ, આપણે સેવા કરીએ તો એ સંસ્કાર બાળકોમાં આવે. સેવા કરશું તો બાળકો જે જોશે તે વસ્તુમાં એનું મન લાગશે. સેવાના કયા કયા લાભો? આ બધા સેવાના લાભ છે. આપણા ઘરવાળા પણ સેવામાં જોડાશે, મોટા કરશે તો નાનાને કરવાનું મન થશે. બીજી, સેવાની સરળતા બધા કરી શકે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીની કૃપાથી તો મુસલમાનોએ પણ સેવા કરી છે. દાદ બીબી, અલી ખાન પઠાણ, રસખાનજી, આ બધા મુસલમાનો હતા. આ સેવાની સરળતાનો લાભ બધાને મળી. દાદ બીબીના ઠાકોરજી આજે ગોસ્વામી બાળકોના ઘરમાં બિરાજે છે. દાદ બીબી મુસલમાન હતા, જેને ઠાકોરજીની સેવા કરી, અને એમના ઠાકોરજીની સેવા આજે વલ્લભકુલના બાળકો કરે છે. આ સેવાનો લાભ કેટલો ઉચ્ચ કક્ષાનો છે. આ બધા સેવાના લાભ છે. અને બીજું વિશેષ લાભ કે અષ્ટસખાની વાણી ગાવાનો લાભ મળી. અષ્ટસખાની વાણી જે અમૃત તુલ્ય કહેવામાં આવે છે. અષ્ટસખાએ જે અનુભવ્યું તે ગાયું, અને એ ગાવાનો લાભ પણ આ સેવા દ્વારા મળે. ઘરમાં સેવા હશે તો કીર્તન કરવાનું મન થશે ને, કીર્તન ન થાય તો આ બધા સેવાના લાભ બતાવેલા છે. હવે દયારામભાઈ કે છે, અન્ય સાધને શ્રેય આપણું, પણ શ્રી હરિનું સુસુખ સેવામાં આનંદ ઉભયને માટે ભજનાનંદ મુખ્ય. અન્ય સાધને શ્રેય આપણું. સેવા છોડીને કોઈ પણ સાધન કરો, ધ્યાન, ધારણા, સમાધિ, હોમ, હવન, જપ, તપ, દાન, કંઈ પણ કરો, એનાથી આપણું ભલું થાય.
ઠાકોરજીને આનંદ શું? દયારામભાઈ પૂછે છે આપણને કે તમે કોઈ પણ સાધન કરશો તો તમારા સ્વામીને શું સુખ મળશે? ધ્યાન કરો, ધારણા કરો, હોમ કરો, હવન કરો, દાન કરો, સાચું બોલો, પરિણામ ઠાકોરજીને આમાં કોઈ સુખ નથી. સેવામાં આનંદ ઉભયને, સેવામાં સ્વામી અને સેવક બંનેને સુખ મળે છે. માટે ભજનાનંદ મુખ્ય. દયારામભાઈ કહે છે એટલે ભજનાનંદ મુખ્ય છે. મુખ્ય સેવન તે સુખી પ્રભુ કરવા, લોક વેદના ભય નવ ધરવા. મુખ્ય સેવન તે સુખી પ્રભુ કરવા. હરિના હરી, હરિનું દુઃખ જે દૂર કરે તે પુષ્ટિસ્થ ભક્ત કહેવાય. હરિના હરી, અને એ ઠાકોરજીને સુખ પુષ્ટિ માર્ગમાં મળે છે. સેવા કરે તો ઠાકોરજીને સુખ મળે. મુખ્ય સેવન તે સુખ પ્રભુ. ઠાકોરજીનું સુખ, ઠાકોરજી સુખી કઈ રીતે થશે એમાં જેનું મન લાગેલું છે તે. લોક વેદના ભય નવ ધરવા. પૂજા તે ચાલે શ્રુતિ પ્રમાણ, સેવામાં સ્નેહ બંધાણ. સેવો શ્રી કૃષ્ણ કૃપા. દયારામભાઈ કહીએ પૂજા ચાલે શ્રુતિ પ્રમાણ. પૂજામાં કોઈ જાતની ઠાકોરજીના સુખનો વિચાર નથી. ઠંડા જલથી સ્નાન થાય એટલે 365 દિવસ થાય. આપણા ઠાકોરજીને ઉનાળામાં ગરમ જળથી સ્નાન થાય, ઉનાળામાં ઠંડા જલથી સ્નાન થાય. શિયાળામાં ઠાકોરજીને શોભાક્ષૂટ આવે, ઉનાળામાં ગુલાબનું અત્તર આવે, ગુલાબના ફુવારા છૂટે, કસના ફુવારા છૂટે. આ શું છે? ઠાકોરજીને સુખ મળે છે. તો પૂજા ચાલે શ્રુતિ પ્રમાણ, સેવામાં સ્નેહ બંધાણ. સેવામાં સ્નેહ મળે છે. એક બીજું દયારામભાઈ નું પદ છે, આમાંનું છે નિગમ 4 ખટ શાસ્ત્ર, અષ્ટાદશ પુરાણ, 14 વિદ્યાય, વ્યાકરણ 9, 32 લક્ષણ, જાણે 64 કળાય. કળા રાગ 36 ગાય, વિશદ કીર્તિ ચક્રવર્તી રાય. પણ નથી ભક્તિ જો નંદ કુમાર, તો સહુ ધૂળ મળ્યું ધિક્કાર. સેવો શ્રી કૃષ્ણ કૃપા. શું કે છે? કોઈ વ્યક્તિ નિગમ 4 ખટ શાસ્ત્રનો, 4 વેદ ભણ્યો હોય, ખટશાસ્ત્ર ભણ્યો હોય, અષ્ટાદશ પુરાણનું જ્ઞાન હોય, 14 વિદ્યા જાણતો હોય, 9 પ્રકારના વ્યાકરણ જાણતો હોય, જેનામાં 32 લક્ષણ હોય. પુરુષમાં 32 લક્ષણો હોય છે. બધા લક્ષણો એનામાં હોય. 64 કળાનું જ્ઞાન હોય. બધા એનામાં પરિપૂર્ણતા હોય. કળા રાગ 36 ગાય, બધા રાગો આવડતા હોય. વિશદ કીર્તિ ચક્રવર્તી, અને આખી દુનિયામાં ચક્રવર્તી રાજાની જેમ પૂજાતો હોય. આટલું બધું એનામાં ગુણ હોય, આટલા બધા ધર્મ હોય, આટલું બધું જ્ઞાન હોય. વિશદ કીર્તિ ચક્રવર્તી રાય, જેની કીર્તિ આખી દેશમાં ફેલાયેલી હોય. પણ નથી ભક્તિ જો નંદ કુમાર. આ બધું મળ્યું હોય, પરંતુ જો ભગવાનની ભક્તિ નથી તો સૌ ધૂળ મળ્યું ધિક્કાર. એને આ બધું મળ્યું, એ બધું એનું ધૂળમાં ગયું અને એ ધિક્કારને પાત્ર છે. મોટામાં મોટો જ્ઞાની હોય, ચક્રવર્તી હોય, વેદ જાણતો હોય, ઉપનિષદ જાણતો હોય, બધું હોય, બધા રાગો જાણતો હોય, પરંતુ એ બધી પોતાની ચતુરાઈનો વિનિયોગ જો ભગવાનમાં નથી તો બધું મળેલું ધૂળ છે, બધું મળેલું ધિક્કાર છે. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. દયારામભાઈ એક જ એની સેવા કરો, બીજું કાંઈ નથી. આ બધું તમને એને આપેલું છે, અને જેને આપ્યું છે એને અર્પણ કરો.
તો તમારું જીવન સફળ. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, આ બધું આપે આપ્યું છે અને આપને અર્પણ છે. એટલા માટે ઠાકોરજી સેવાને અમૃતની ઉપમા આપે છે. આ આખો યોગનું, આ અધ્યાયનું નામ જ ભક્તિ યોગ છે અને આને રાજ વિદ્યા રાજયોગ કહ્યો છે ભગવાને. 12મો અધ્યાય એ બહુ ગુહ્ય અધ્યાય છે, જેમાં ભક્તિને આટલી હદ સુધી પ્રાધાન્ય આપેલું છે. ભક્તિ નથી તો કઈ નથી. સેવા સેવા ને સેવા, કૃષ્ણ સેવા સદા કાર્યા, માનસી સા પરામતા. સેવા કરશો. આપણે દયારામભાઈ નું પદ લીધું આગળ. તાદસીય જન્મ તેને જાણીએ. દયારામભાઈ તાદસી વૈષ્ણવ કોને કહેવાય એના ધર્મ બતાવે. આપણે આગળ પદ આવી ગયું. એવું જ એક પદ નરસિંહ મહેતાનું છે, બહુ સુંદર પદ છે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. નરસિંહ મહેતા વૈષ્ણવના ધર્મ બતાવે છે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. એક ભાઈ કે છે, કોઈ પત્રકાર, કે આપણા ઘરમાં સૂર્ય આવે છે, સૂર્યનો તડકો આવે છે, આપણા ઘરનું વાતાવરણ શુદ્ધ કરે છે. આપણા ઘરનું વાતાવરણ સૂર્યના તડકાથી શુદ્ધ થાય છે, આપણું સૂર્ય શ્રેય કરે છે, અને એક પણ શબ્દ બોલ્યા વગર આપણા જીવનમાં ખલેલ પાડ્યા વગર પાછો જતો પણ રહે છે. કેવી સુંદર વાત કહી. એવી રીતે વૈષ્ણવો બીજા ઉપર ઉપકાર કરે છતાંય મન અભિમાન એને પોતાને ખબર ન પડવા દે કે મેં તારા પર આટલો ઉપકાર કર્યો. આ વૈષ્ણવનો ધર્મ નરસિંહ મહેતા બતાવે. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે. બીજાને જો ખબર ન પડે, એને ખબર ન પડે. સૂર્ય આપણા ઘરમાં આવે, તડકો આપે, ઘરનું વાતાવરણ પવિત્ર શુદ્ધ કરે, અને એક પણ શબ્દ બોલ્યા વગર નીકળી જાય. આ વૈષ્ણવનો ધર્મ. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કોની રે. જગતમાં બધાને વંદન કરે. વંદન કરવાનો મતલબ શું થાય છે કે બધાના પગ નથી પકડવાના, પરંતુ બધામાં એને ભગવાન દેખાય, અને ભગવાન દેખાયા પછી એને નિંદા કરવાનું મન થતું નથી. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. વાણી અને કર્મ બંને ઉપર જેનો સંયમ હોય, વાણી ઉપર સંયમ હોય અને પોતાના કર્મ ઉપર જેનો સંયમ હોય. કર્મ ઉપર સંયમ એટલે શાસ્ત્રોક્ત જે કર્મ છે એટલા પૂરતી દરેક બાબતમાં એ પોતે છૂટછાટ લે. સેવા કઈ રીતે થાય તો કે આચાર્ય ચરણની આજ્ઞા પ્રમાણે સેવા થાય. ધંધો કઈ રીતે થાય તો કે તે ક્ષેત્રની મર્યાદા કે છે તે પ્રમાણે ધંધો થાય. કુટુંબ સાથે વ્યવહાર કેમ થાય તો કે કૌટુંબિક જે મર્યાદા છે તે પ્રમાણે વ્યવહાર થાય. આ વાચ કાચ મન નિશ્ચલ આને કહેવાય. પોતાની વાણી અને પોતાના કર્મ ઉપર સંયમ રાખે. નરસિંહ મહેતા કે છે એની માને ધન્ય છે. એક કાઠિયાવાડનો કોઈ દોહો છે. જનની જણ તો ભક્ત જણ, કા દાતા કા સૂર, નહીં તો રે જે વાંઝણી, રખે ગુમાવે નૂર. કોઈ લોકગીતમાં કહે છે કે હે માં, સ્ત્રીને કહે છે કે હે માં, તું જન્મ આપે તો કોઈ ભક્તને જન્મ આપજે. કા દાતા કા સૂર, કાં તો ખૂબ દાની હોય અને કાં તો સુરવીર હોય, રાજા જેવો. નહીં તો રે જે વાંધણી, તારા શરીરને વિના કારણે ધોઈ નાખતી, નહીં તો આવાને જન્મ આપજે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. સમદ્રષ્ટિ તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માતરે. સમદ્રષ્ટિ બધા પ્રત્યે જેની સમાન દ્રષ્ટિ હોય એ ભક્તનું લક્ષણ છે.
પોતાના હોય કે પારકા હોય એના માટે બધા સરખા. એ સમાન દ્રષ્ટિ વૈષ્ણવે રાખવી જ પડે, તો જ એને વૈષ્ણવ કહેવાય. સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી. દરેક રસ માટે આપણા શરીરમાં જે બધી ઇન્દ્રિયોને અલગ અલગ સુખ જોઈએ છે એ હાય ખાઉં હાય ખાઉં હાય ખાઉં ન થાય. તૃષ્ણા ત્યાગી. મળે તો ઠીક છે, ન મળે તો ઠીક છે. પરસ્ત્રી જેને માતરે, બીજી સ્ત્રી છે જે એને માતા તુલ્ય ગણે, એમ નરસિંહ મહેતા કહે છે. તેમ છતાં બી આ કળિયુગ છે. આ મારો પોતાનો સ્વતંત્ર અભિપ્રાય તને આપું છું. નરસિંહ મહેતા કીધું કે પરસ્ત્રી જેને માતરે, બીજાની સ્ત્રી, બીજી જે સ્ત્રીઓ છે જેને માતા તુલ્ય છે, તેમ છતાં પણ એક બીજી વાત એક તને સમજાવું. કાષ્ટમાં અગ્નિ છે, લાકડામાં અગ્નિ ખરો કે નહીં છે? આ કોઈ પણ લાકડું લો એમાં અગ્નિ છે. બંબાવાળાને બોલાવવો પડે છે? નથી બોલાવવો પડતો ને. બંબાવાળાને ક્યારે બોલાવવો પડે? લાકડામાંથી અગ્નિ બહાર પ્રગટ થાય તો, નકર બંબાવાળાને બોલાવવાની જરૂરિયાત નથી. એ પ્રમાણે તમારી આંખોનો વિકાર ને તમારો મનનો વિકાર જો ભીતર જ રહે છે તો એ ક્ષમાને પાત્ર છે. ખ્યાલ આવે છે? ઇંગ્લિશમાં કહેવાય છે બ્યુટી ટુ સી નોટ ટુ ટચ. સુંદરતાને જુઓ, એને અડો નહીં. આ ઇંગ્લિશમાં કહેવત છે. એ પ્રમાણે તમારી આંખનો વિકાર, તમારા મનનો વિકાર, તમે કોઈને સ્પર્શ ન કરો ને ત્યાં સુધી ક્ષમ્ય છે. પરસ્ત્રી જેને માતરે, સ્પર્શ નથી થતો. બાકી આટલી હદ સુધીની કોમળતા પણ નકામી છે. વધુ આને છે વધુ પડતા ડાયા કહેવાય. ગુરુજીની ભાષામાં જેને આપણે કહીએ ને તો પેશવાના દરબારમાં 1.5 સાણે, 2.5 સાણે, 3.5 સાણે, આ બધા 3.5 સાણા, 3.5 દોડાયો જેને કહેવાય. આ એવી વાત છે. દ્રષ્ટિ અને મન ઉપર વિશેષ ધ્યાન આપવા જેવું નથી. હોય કોઈ વસ્તુ સુંદર ગમી ગઈ ને 2 મિનિટ માટે નજર સ્થિર થઈ ગઈ, ઓલી કોઈ છોકરી કે સ્ત્રી કઈ અભરાઈ નથી ગઈ. ખ્યાલ આવ્યો કે નહીં? આટલું બધું નાજુક બનવાની જરૂરિયાત નથી. એક પિક્ચરનો ગાયન છે, ગાઈ જ નાખું. ચાલ ને, કોઈને ગમે કોઈને ન ગમે પણ ગાવા જેવું છે એટલે ગાઈ જ નાખું. इतनी नाजुक न बनो, हाय इतनी नाजुक न बनो, हद से अंदर रहो तो नजाकत होती है, हद से बढ़ जाओ तो आप अपनी सजा होती है. इतनी नाजुक न बनो, आए इतनी नाजुक न बनो. સ્ત્રીને કે છે તું એટલી બધી કોમળ ન થા કે તને કોઈ જોઈએ ને તું છોવાઈ જાય. લજામણીનો છોડ છે હોય છે, એને હાથ હલાડો ને તો છોવાઈ જાય. પણ હાથ હલાડો તો એમને એ લજામણીનો છોડે નથી છોવાતો. લજામણીના છોડને હાથ હલાડો તો છોવાય, બાકી દ્રષ્ટિથી તો લજામણીનો છોડે નથી છોવાતો, જેને લજામણી કહેવામાં આવે છે. તો એક કવિ કહે છે કે તું એટલી બધી તારી જાતને કોમળ ન સમજ, મારી સામે જુએ છે, હવે સુએ છે તો તું કઈ મોટી અભળાઈ ગઈ એની અંદર. નરસિંહ મહેતા કે છે પરસ્ત્રી જે એને ન અડો ત્યાં સુધી બધું માપ છે. મને પૂછવામાં આવે તો સમજે કે નહીં? વધુ પડતું કોમળતા એ ખોટી છે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માતરે, વૈષ્ણવજન તો તેને કહીએ. જીવવા તકી અસત્ય ન બોલે, પોતાની વાણીથી જે અસત્ય ન બોલે. પરધન ન વજાલે, બીજાનું ધન ન લે. આ પણ એક વૈષ્ણવનો ધર્મ છે. એની પાસે સોનાની પાટ મૂકો, ચાંદીના વાસણો મૂકો, હીરાના દાગીના મૂકો, જેનું મન જરાય ચલિત ન થાય. આ પણ એક વૈષ્ણવનો ધર્મ છે. બીજાનું ધન હરી લેવાતું નથી. બીજાનું ધન હરી લે એને વૈષ્ણવ ન કહેવાય. જીવવા તકી અસત્ય ન બોલે, પરધન નવ જાલે હાથ રે, મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય તેના તન મારે. આવો દ્રઢ વૈરાગ્ય હોવો જોઈએ કે મોહ અને માયા એને સ્પર્શે નહીં. એ વૈષ્ણવના ધર્મ છે. એક ધર્મથી વૈષ્ણવ નથી થવાતા. આ બધા ભેગા થાય
એને વૈષ્ણવ ધર્મ કહેવાય. મેટ્રિક પાસ કરવી હોય તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, સિવિક્સ બધાની પરીક્ષા આપો ને પછી પર્સન્ટેજ જોવામાં આવે છે. એક સબ્જેક્ટ ને કંઈક એજ્યુકેશન નથી કહેવાતું, બધા સબ્જેક્ટ જોવા પડે ને પછી એના પર્સન્ટેજ કાઢવા પડે. એમ એમ આ બધા વૈષ્ણવોના ધર્મ હોવા જોઈએ. એક ધર્મથી વૈષ્ણવ ન થવાય. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે, રામ નામ શું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં. બસ ભગવાનથી જેનું મન લાગી ગયું છે, ભગવાન સિવાય કે બીજું દેખાતું નથી, સકળ તીરથ એના તનમાં રે. બધા તીર્થો એમાં આવીને વસે. શ્રી મહાપ્રભુજી પણ આટલી હદ સુધી આજ્ઞા કરે છે, ચિત્તમ પરણમ સેવા. તમારું ચિત્ત જો ભગવાનમાં પરોવાઈ જાય આ સેવા છે. અને ઈ ચંચળ મન બધે ભટકે છે એટલા માટે સેવા કરવી પડે. પરંતુ જેની દ્રષ્ટિ જેનું મન ભગવાનમય બની ગયું છે, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ સેવા છે. પછી વ્યક્તિ સેવા ન કરે તો ચાલે. વણલોભી અને કપટ રહિત છે. લોભ નહીં હોવો જોઈએ, કપટ નહીં હોવું જોઈએ. કામ ક્રોધ નિવાર્યા, કામ અને ક્રોધ બે ઉપર પાછો વિજય જોઈએ. ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકો તીર્થાયા. નરસિંહ મહેતા કે છે જો આવો કોઈ ભક્ત મારી સામે આવે અને હું એને જોઈ લઉં અને મારી 71 પેઢી ધરી. આ બધા વૈષ્ણવના ધર્મ છે ને બધા એનામાં હોવા જોઈએ. આ નરસિંહ મહેતાનું પદ છે, વૈષ્ણવ જનો તો તેને કહીએ પીડ પરાઈ જાણે. इति श्रीमद् भगवद गीता उपनिषत्सु ब्रह्म विद्यायाम योग शास्त्रे श्री कृष्ण अर्जुन संवादे भक्ति योगो नाम द्वादशोऽध्यायः. अध्याय 13 क्षेत्र क्षेत्रज्ञ विभाग योग. श्री भगवान उवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्दो वेति तं प्राहुः क्षेत्रज्ञमिति तद्विदः. हे कौंतेय, આ શરીર ક્ષેત્ર કહેવાય છે. તે ક્ષેત્રને જે જાણે છે તેને જાણનારાઓને તેને ક્ષેત્રજ્ઞ કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે. તેમાં પહેલા 6 અધ્યાય સૂત્રરૂપ છે. અધ્યાય 7 થી 12 સુધીના 6 અધ્યાયો સૂત્રની વૃત્તિરૂપ છે. અને અધ્યાય 13 થી અધ્યાય 18 ના 6 અધ્યાયો ભાષ્ય રૂપ છે. વૃત્તિરૂપ 7મા અધ્યાયના આરંભમાં પરા અને અપરા એમ 2 પ્રકારની પ્રકૃતિ કહેલી છે. અહીં પ્રકૃતિ પુરુષ વગેરેનો ભગવાન વિસ્તારથી બોધ કરે છે. અહીં અર્જુનનો પ્રશ્ન નથી, પરંતુ આ અધ્યાય ભાષ્યરૂપ હોવાથી પ્રશ્ન વિના જ ભગવાન ઉપદેશ કરે છે. અર્જુનના પ્રશ્ન તરીકે એક ક્ષેપક શ્લોક કેટલાક મૂકે છે, પરંતુ તે યોગ્ય નથી, કારણ કે આ અધ્યાય ભાષ્યરૂપ હોવાથી પ્રશ્ન અહીં સંભવતો નથી. તેમજ ઘણી શ્રીમદ ભગવદ્ ગીતાની પ્રતોમાં એ શ્લોક નથી. જેમ પિંડમાં તેમ બ્રહ્માંડમાં એ નિયમ પ્રમાણે પ્રથમ જે જડ અનાત્મરૂપ પ્રકૃતિ કહેલી છે તેના પરિણામરૂપ આ શરીર પુરુષનું નિવાસસ્થાન હોવાથી ક્ષેત્ર કહેવાય છે. પુરુષ આવા ક્ષેત્ર શરીરને પોતાથી ભિન્ન તરીકે ન જાણતો હોય તો તે માત્ર ક્ષેત્રી જ છે, પરંતુ ક્ષેત્રજ્ઞ નથી. આવો જીવ સંસારી છે. પરંતુ જે પુરુષ પોતાનાથી ભિન્ન તરીકે ક્ષેત્ર જાણે છે તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે. તે આ શરીરને પોતાના ભિન્ન ક્ષેત્ર તરીકે જાણે છે ને પોતાને દ્રષ્ટા જાણે છે. જો કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન સંસાર દશામાં પણ હોય છે, પરંતુ તે દશામાં તેઓનું ભિન્ન તરીકે જ્ઞાન હોતું નથી, પરંતુ એક જ તરીકે જ્ઞાન હોય છે. આમ છતાં ક્ષેત્રજ્ઞ ભોગ્ય છે અને ભોગતા પુરુષથી તે જુદું જ છે. એમ સૌ કે મળદા ઉપરથી જણાય છે, કારણ કે ક્ષેત્ર અને પુરુષ એક જ છે એવું જ્ઞાન જ્યારે ઉભયનો સંબંધ થાય હોય ત્યારે જ સંભવી શકે. પરંતુ ક્ષેત્ર અથવા પુરુષ એકલા હોય
ત્યાં સંભવી શકે નહીં. વૈદ્ય શરીર અથવા ક્ષેત્ર વેદતા પુરુષથી ભિન્ન છે, કારણ કે ઘટ અને ઘટ જોનાર ભિન્ન હોય છે. એમ જોવામાં આવે છે. હું દેહ છું એવી પ્રતીતિ અતિમંદ પુરુષોને જ હોય છે. ક્ષેત્ર અને પુરુષ ભિન્ન છે એવું જ્ઞાન પોતાના આત્મરૂપ ક્ષેત્રજ્ઞને ભિન્ન તરીકે જાણનાર વિદ્વાનને જ હોય છે, સર્વને હોતું નથી. હજો સૌથી પહેલું તો એ સમજ કે સૂત્ર, વૃત્તિ અને ભાષ્ય 3 શબ્દો આમાં નવા આવ્યા. હમણાં અહીંયા આવ્યો કે સૂત્ર, વૃત્તિ અને ભાષ્ય 3 શબ્દો ભગવદ્ ગીતામાં હમણાં નવા આવ્યા. તો સૂત્ર કોને કહેવાય, વૃત્તિ કોને કહેવાય અને ભાષ્ય કોને કહેવાય એ બરાબર સમજ. સૂત્ર કોને કહેવાય? બ્રહ્મસૂત્ર. વ્યાસજીએ બ્રહ્મ માટે જે આપના વિચારો વ્યક્ત કર્યા એને બ્રહ્મસૂત્ર કહેવાય. વ્યાસજીએ આપના જે વિચારો બ્રહ્મ માટે વ્યક્ત કર્યા તેને બ્રહ્મસૂત્ર કહેવાય. વ્યાસજીના પોતાનો જે વિચારો છે એને સૂત્ર કહેવાય. વ્યાસજીના વિચારો ઉપર કોઈ પોતાના વિચાર વ્યક્ત કરે પરંતુ સંક્ષિપ્તમાં વ્યક્ત કરે તો એને વૃત્તિ કહેવાય. અને પછી એ જ વિચારને જ્યારે ખૂબ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે એને ભાષ્ય કહેવાય. તો શ્રીમદ ભાગવત લખ્યું વ્યાસજીએ. એ વ્યાસજીએ શ્રીમદ ભાગવત લખ્યું, એના ઉપર શ્રી મહાપ્રભુજીએ આપના વિચારો વ્યક્ત કર્યા કે વ્યાસજીએ લખ્યું કે ઠાકોરજીએ આ લીલા કરી. તો શ્રી મહાપ્રભુજીએ પછી એનો ખુલાસાવાર જવાબ આપ્યો કે શ્રી ઠાકોરજીએ આ લીલા શા માટે કરી. હવે એને સંક્ષિપ્તમાં જો સમજાવવામાં આવે તો એને વૃત્તિ કહેવાય. પરંતુ એ જ વાતને જ્યારે વિસ્તારપૂર્વક કહેવામાં આવે, વિસ્તારપૂર્વક કહેવું એટલે શું? શબ્દે શબ્દનો અર્થ થાય. જેવી રીતે સુરદાસજીએ પદ બનાવીને ગાયું, બ્રજ ભયો મહર કે પૂત જબયહ બાત સુની સુની આનંદે સબ લોગ ગોકુલ ગણિત ગુની. તો આ જે આખું કીર્તન સુરદાસજી શું કહેવા માંગે છે એ ટૂંકાણમાં સમજાવી દેવું તેને વૃત્તિ કહેવાય. મૂળ જે કીર્તનનો ભાવ છે, સુરદાસજીના વિચારો, તેને સૂત્ર કહેવાય. એને સંક્ષિપ્તમાં સમજાવી દેવું એને વૃત્તિ કહેવાય. અને પછી એક એક શબ્દનો ભાવ અલગ અલગ કાઢી વાસ્તવિક અર્થનું વિવેચન કરવું તેને ભાષ્ય કહેવાય. ભાષ્ય જ્યારે ભાષ્યની શરૂઆત થાય ત્યારે પછી પ્રશ્ન પૂછવાના રહેતા નથી. કોઈ વ્યક્તિ જ્યારે વિસ્તારપૂર્વક સમજાવે પછી એમાં પ્રશ્ન પૂછવાના ન હોય, કારણ કે ખૂબ વિસ્તારથી સમજાવે છે. અને જ્યારે વિસ્તારથી સમજાવવામાં આવે પછી એમાં પ્રશ્ન આવતા નથી. સૂત્ર હોય ત્યાં સુધી પ્રશ્ન હોય, પરંતુ વૃત્તિમાં પણ કોઈક વાર પ્રશ્ન આવી જાય. પરંતુ જ્યારે ભાષ્યની શરૂઆત થાય, સામેવાળી વ્યક્તિ દિલ ખોલીને પોતાની વાત કરતો હોય, પછી પ્રશ્ન ત્યાં બંધ થઈ જાય અને એમના વિચાર જાણવામાં જ મન ડૂબી જાય અને ખૂબ વિસ્તારથી સમજાવવું એને કહેવાય છે ભાષ્ય. જેને આપણે આપણી ભાષામાં કહીએ તો જેને પીએચડી કરી કહેવાય. કોઈ પણ એક સબ્જેક્ટમાં પીએચડી કરવી, આ જે પીએચડી છે તે ભાષ્ય તુલ્ય ગણાય. એટલે સૂત્ર, વૃત્તિ અને ભાષ્ય એમ 3 ભાગ પડે છે. તો ઠાકોરજીના જે 1 થી 6 અધ્યાય છે એને સૂત્ર કહેવાય છે. એ 6 અધ્યાયને થોડા વિસ્તારથી સમજાવ્યા 6 થી 12 અધ્યાય સુધી એની વૃત્તિ કહેવાય છે. અને 13 થી 18 અધ્યાય સુધી ભગવાને ખૂબ વિસ્તારથી સમજાવ્યા એને ભાષ્ય કહેવાય છે. વાત એની છે પરંતુ ખૂબ વિસ્તારથી સમજાવી. દીક્ષિતજી મહારાજ શ્રી વૃત્તિને સ્મોલ કોમેન્ટ્રી કે છે, જ્યારે ભાષ્યને બિગ કોમેન્ટ્રી કે છે. તાપસીના સુબોધનીજી વ્યક્ત કર્યા અને સુબોધનીજી
પછી આપશ્રીએ જે એકદમ ડિટેલ્સમાં જે આપને જે આપના વિચારો વ્યક્ત કર્યા તે અણુભાષ્ય. અચ્છા, બીજી એક વાત સમજવા જેવી આવી આની અંદર કે જ્યાં સુધી સૂત્ર છે ત્યાં સુધી પરિપ્રશ્ન છે. શિષ્ય ગુરુને પૂછે, આને કહેવાય છે સૂત્ર. અર્જુને ભગવાને પૂછ્યું અને ભગવાને એનો જવાબ આપ્યો. તો જ્યાં સુધી સૂત્રની કક્ષા છે ત્યાં સુધી શિષ્ય અને ગુરુના વચ્ચે એકબીજાનો સંવાદો આવે. અર્જુન પૂછે, ભગવાન તેનો જવાબ આપે, પછી અર્જુનને શંકા થાય, વળી પાછો ભગવાન તેનો જવાબ આપે. આ બધું સૂત્રમાં શક્ય છે. પરંતુ જયારે ભાષ્યની શરૂઆત થાય પછી અર્જુનની વાણી બંધ થઈ જાય. કેવળ ભગવાનની એકલી આજ્ઞા આવે તે ભાષ્ય. સમજાયું? અચ્છા, હવે અહીંયા એમ કહેવામાં આવે છે, હવે આપણે ભગવદ ગીતા ઉપર આવીએ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ કોને કહેવાય? તો કે આપણું આ જે શરીર છે એને ક્ષેત્ર કહેવામાં આવે છે. આ આપણું ઘર છે તે ક્ષેત્ર કહેવાય. અને આપણા ઘરની કઈ વસ્તુ ક્યાં મૂકેલી છે આપણે બૈરાને ઘરમાં પૂછવું પડે કે આ વસ્તુ ક્યાં છે, મને મળતી નથી. એટલે એ કે આ જગ્યાએ છે, જાઓ જઈને લઈ લો. તો શું થયું? એ જે બૈરાઓ જે ઘરના છે એ ક્ષેત્રજ્ઞ કહેવાય. ઘરને સંપૂર્ણ જાણવા વાળું કોઈ વસ્તુ ક્યાં છે એનું જ્ઞાન કોને વધારે? આપણા કરતા બૈરાઓને વધારે. એટલે બૈરાઓ ક્ષેત્રજ્ઞ કહેવાય. આ ઘર ક્ષેત્ર કહેવાય. એ પ્રમાણે આ જે દેહ જે છે આપણો એને ક્ષેત્ર કહેવામાં આવે છે. અને દેહ ને જે પોતે તપ દ્વારા, ભક્તિ દ્વારા, જ્ઞાન દ્વારા જેને દિવ્ય દ્રષ્ટિ મળે છે ને જે દેહને સમજી શકે, આ દેહ શું છે, અંદર પરમાત્મા છે, સૂક્ષ્મ દેહ શું, એમાં રહેલો પરમાત્મા શું, એ પરમાત્મા સાથે જેનો વાર્તાલાપ હોય એ વ્યક્તિને ક્ષેત્રજ્ઞ વ્યક્તિ કહેવાય. આપણને ખાલી બહારનો દેહ દેખાય છે તો હું અત્યારે તારા ક્ષેત્રને જોઉં છું, તારું ભીતરનું અંદરનું વાતાવરણ મને ખબર નથી, એટલે હું ક્ષેત્રજ્ઞ ન થઈ શકું. મને તારો ખાલી દેહ દેખાય છે. તો જે દેહ જે છે એને ક્ષેત્ર કહેવામાં આવ્યો છે. અને અંદર રહેલો જે અંદર જે બધી પ્રક્રિયાઓ ચાલે છે, આપણો આ સ્થૂલ દેહ છે, અંદર સૂક્ષ્મ દેહ છે, અને એની અંદર જીવાત્મા અને પરમાત્મા બંને રહેલા છે. તપ દ્વારા જેની આ જ્ઞાન થાય એટલે ખાલી હું કહું ને તું કન્ફર્મેશન કરે, પપ્પા જે કે બધું સાચું, એ નહીં ભાઈ. તું પોતે કઈક અંદરનો અનુભવ કરે તે ક્ષેત્રજ્ઞ કહેવાય. ભગવદ ગીતા વાંચીને આ તું કાલથી એમ કે હું ક્ષેત્રજ્ઞ થઈ ગયો, એ ક્ષેત્રજ્ઞ તો ખાલી આવેશ નો ક્ષેત્રજ્ઞ છે. અડધો કલાક પછી તું ભૂલી જઈશ ને હું એ ભૂલી જઈશ. અહીંયા ક્ષેત્રજ્ઞ એને કહેવામાં આવ્યો છે કે જે તપ દ્વારા, ભક્તિ દ્વારા, જ્ઞાન દ્વારા જે પોતાના ભીતર ઝાંકી શકે તે ક્ષેત્રજ્ઞ. અને આપણને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન ક્યારે થાય સંસારીઓને? તો કે કોઈ માણસ મરેલો જોઈએ અને હલતો ચલતો ન હોય તો આપણને ખ્યાલ આવે કે આત્મા અને દેહ બે જુદા છે. અત્યારના તું જોઈએ છે તો તારી ખબર મને નથી, અને હું તને જોઉં છું મને ખબર નથી. આપણે આત્મા ને દેહ ને અત્યારના જુદા દ્રળયીન ચરણ ઘેરો ભરોસો, દ્રળયીન ચરણ ઘેરો શ્રીવલ્લભન ચંદ્ર
દયાદરો વિના મૂલકો તેરો દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો धरण की जय। सिद्धि महाराज की जय।